મંત કહેવાય. સંત કોને કહેવાય કે શાંતિ પોમાડે ને સંત કહેવાય. ભગત કોને કહેવાય કે ભાવ જગાડે ને ભગત કહેવાય. કારણ કે ભગત એ ભાવ જગાડે અને ભાવથી જ ભક્તિ થાય. હારી ધરતી હોય તો હારો છોડ ઉગે હો. એમ બિયારણ ચોથી વાય નો છે. તમે વિચાર કરો ખલીપુર થી જણારામ બાપુએ બિયારણો મોકલ્યું અને ઈ બિયારણ તમને આ પાક મળે છે. જણારામ બાપુ તાળીઓ વધારી નાખો ભાઈ. કારણ કે જો આપણે ઓબા વાયા હોય તો આપણા દીકરા પણ કેરીઓ ખોય ને ખોય. અને આપણે કાયમ હડકાયા બાવળના સોયલે બેહી રહ્યા તેને પાપડ પડ્યું આવે પણ તો ઓકો આવે પાછો. એમ જણારામ બાપુએ બિયારણ ચોપ્યું છે. ધરતી સારી છે અને કેવળ કરવા વાળા પણ સારા છે બધા. એટલે પોષ કડીનું ભજન હોય અને પોષ કડીમાં ભજન પૂરું થઈ જાય. કલાકારોને પૂછો કે જો લોભ ભજન બોલો અમે અડધા તો જતા રે. એક તો થોડો હોય ને અડધા જતા રે મોયથી તો ભજન હોભળે કોણ? પોષ કડીનું ભજનમાં પૂરું થઈ જાય એવું ભજન હું તો ટૂંકું જ બોલું છું. ને કઈ કહેતા કે પાઘડી વાળા ડોહા હજુ કોઈનો વારવા નહીં આપવા દેતા. પણ વિઠોડામ તો સારું છે કે બધા વાણી બોલો એટલે સારું છે. પણ આપણી વાણી બોલતા તો જવાનને આપણી ચીડી રહેવા જોઈએ એવો ભાવ જગાડવો પડે. कि संत हरि का पोलिया कुंची उनके हाथ गरदवा का दीजिए सुंदर खोले द्वार. જે સંતો છે ને એ આપણને સીધો રસ્તો બતાવે. કેવો રસ્તો? ભલે તમે કોમ ઓછું કરશો તો સાલ છે પણ વ્યસનથી દૂર રહેજો. માં આપણને ઊંઘાડી દે મિત્રો કે બેટા હોઈ જા. પણ આવા સંતો આવીને પણ જગાડ કે જાજા જેવું ઝૂકશે. અને જે જાજા ની જ ભક્તિ માણસ હો ને ઘેર કુદરત કઈ કરે તો ઉઠીને હોઈ ના રે. શું કે આટલે બધે આવે કે કનુરમ મહારાજ ભજન રાજ ટાટનો નહીં જાઓ. આ તો સૂર્યની ભક્તિ છે. સૂરવીર હોય ભક્તિ કરી કે થોડોક ટેકો આપજો સુરતભાઈ. અરે ઓગળીઓ આ વિઠોડામાં રોપો રે તમે બધાને પ્રેમથી પોણી જેને